ઉયા ઉયા એ હું ગલીમાં હાલું એમ નથી એ ઉયા ઉયા એ મારા એક આંગળી નથી ઉયા ઉયા તોય ગલીમાં હાલજે ઉયા ઉયા બોલો એક આંગળી હંતા દીધી તોય તે ગલીમાં હાલશે એટલે મેં સાંભળ્યું ખંડા કોઈ ના ઈ ગલીમાં નો હાલે ખંડા નો હાલે ઉયા ઉયા તોય ગલી ચડાઈ દઉં ઉયા ઉયા તોય ગલી ચડાવશો ઉયા ઉયા એ નો હાલે કીધું તો છે તમને તો હવે ખાઈ જાવ ઉયા ઉયા તોય ની ખાઈ જાવ ઉયા ઉયા આ તો તોય ખાઈ જવાની વાત કરવા મળ્યા હવે હું કરવું મારે એ તમે કેટલા જણા છો ઉયા ઉયા તમે કેટલા બધા ઉયા ઉયા તમે કેટલા બધા ઉયા ઉયા હા તો મારું શરીર તો જો હા પાતળું એવું છે અને તમે જો 6-7 જણા 3 જણા માન ધરા હે 4 જણા ભૂજા રહે તો અમે 3 જણા ખાઓ ઉયા ઉયા તમે 3 જણા ખાઓ અને આ 4 જણા તો ભૂજા રહે અમે ખાઓ ઉયા ઉયા હે ઉયા ઉયા તું ભૂખો રહેશ ઉયા ઉયા તું ભૂખો રહેશ ઉયા ઉયા તો તું ખાશ ઉયા ઉયા હે ઉયા ઉયા તું ભૂખો રહેશ ઉયા ઉયા તું ઉયા ઉયા ભૂખો રહેજે હું ઉયા ઉયા ખાશ ઉયા ઉયા અમે ખાઓ ઉયા ઉયા અમે ખાઓ ઉયા ઉયા અમે લઈને આવ્યા ઉયા ઉયા હું ભાઈ દાદાને ઉયા ઉયા અરે ખાઓ ઉયા ઉયા એ તમે બે નક્કી કરી લો કોણ ખાય ત્યાં સુધી હું હામે ઊભો અમે ખાઓ ઉયા ઉયા ના ઉયા ઉયા અમે ખાઓ અમે ખાઓ ઉયા 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 અમે ખાઓ ઉયા ઉયા અમે ખાઓ ઉયા ઉયા અમે ઊંઘો કરીને લાવ્યા ઉયા ઉયા હું એને ભાળી ગયો હવે અંદર અંદર બાથવા મળ્યા મારા એ ઊભું ન રહેવા ભાગી જવાય ઉયા ઉયા અમે ખાઓ ઉયા 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 તો નથી હે ઉયા 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 જો પકડો ઉયા 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 મમરા ભાઈ આંખો ઉઘાડી રાખીને તો થોડો સીધા આવી નફળાવ છો તે આમ ના વફળાય અમને અડધા કરી દેવો પણ બકુલ ભાઈ ભોળા દાદા મારા એકલો વાહ વાહ થતો તો મને લાગી બીક એટલે હું ભાગ્યો તે ભોળા દાદા વગરનો ગાંડો ને થઈ ગયો ને એકલો કોને ખબર બકુલ ભાઈ હાલો જાય હાલ સારું છું તમે આવ્યા નકર હું તો હમણાં દુકાન ભેગો થઈ જવાનો હતો હાલો જાય હું કરાઈ જઈ લે મને બેવડાવતો છો ભોળા દાદા નથી ખાટલા આવીને બેઠો લે આ સારું છું હોઈ ગયો તે હું બોલ્યો હારું છું વયો ગયો તે એમ જોવો તો આપણે ભોળા દાદાની બળતરા કરીએ છીએ ને એમ કે હારું છું વયો ગયો તે હું ભોળા દાદા નથી કહેતો કાંકીડો અહીંયા આવીને બેઠો તો ખાટલે કાંકીડાને ભગાડ્યો ને તે કીધું હારું છું વયો ગયો તે તું મોરું કરીને કાંકીડાને હાવ કરતો તો હા હું બીલ ભાગ્યો બકુલભાઈ અરે ભટકારો હું તું કે પેલા એમ નહીં મોરું કરીને કઈ કાંકીડાને હાવ કરે તેમ કઈ કાંકીડો બીવે તે મેં મોરું અત્યારે નહીં પહેર્યું મોરું પહેરીને હું આખી રાત બેઠો તો મને એટલી બીક લાગતી હતી ભોળા દાદા વગરની જોયું મમરાભાઈ એમ નહીં એમ સમાચાર પૂછવા આવ્યા મેં કીધું ભોળા દાદા આવ્યા કે નહીં હું છે એમ કઈ સમાચાર મળ્યા મને એમ કે તમે કાંઈક સમાચાર લાવશો હું તો અહીંયા વાડીએ જ હતો આપણે તૈરે કાલ ગોત્યા ક્યાં જડ્યા નહીં પછી આપણે તૈરે નોખા પડી ગયા હવે અમને ક્યાં ખબર છે ક્યાં છે મને એમ કે રાતે આવશે પણ રાતે કઈ આવ્યા નહીં ના હશે મમરાભાઈ મને ખબર બકુલભાઈ ક્યાં વયા ગયા ગોતવા ક્યાં એને એમ બકુલભાઈ એક કામ કરવી તો સાપામ ફોટો અપાવી તો ઈ તારું હાથું હું સાપામ ફોટો આપી અને હેઠે લખાવાનું કે ભોળા દાદા ખોયેલ છે જેને જડે અને જાણ કરવી યોગ્ય બદલો આપવામાં આવશે હા તે એમ કરી યાર લેતાય ફોટો લેતાય તો ભોળા દાદા પણ ભોળા દાદાનો ફોટો નથી એટલે ફોટો નથી તો શું કરું પણ ભોળા દાદાનો દાદાનો ફોટો છે ને ઈ ભોળા દાદા જેવો જ ફોટો છે આ તો હાલે ઈ ફોટો હાલે હું અણહારેન જેવો આવે ને હા તો હાલે તો ફોટો ને પૈસા લેતા હાલ હું મમરાભાઈ હમણાં સાપામાં અપાઈ આવી પણ પૈસા નથી ફોટો એક જ છે તો કે એમ થોડું હાલે પૈસા નથી એમ સાપા વાળા પૈસા દેવા પડે પણ પૈસા મને ક્યાં ભોળા દાદા આપ્યા તો ભોળા દાદા નથી હું સાપા હું પૈસા દેવા જાવ તો પછી ભોળા દાદા મને થોડા પૈસા આપે અને તો જડી ગયા હોય ને તો યોગ્ય બદલો આપે એમ ના તો રહેવા જો આપણે સાપામાં કાઈ નથી આપવું બીજું કાંઈક વિચારો તો હું કરશું પણ એક કામ કરી તો ઈ તોપ માંથી ગયા ને એક જણો તોપ માંથી જાય તો એમ થાય તો ભાઈઓ તો હું તો દારૂ ગોળો લઈ લે દારૂ ગોળો લઈ લે એક જણા તોપ માં બેહાડીને તોપ ફોડી ભોળા દાદા છે ત્યાં જઈને પડે ને હા એમ કરી આવો લઈ લે હાલ તો મોરું મોઈક ને લે ગોળા હમણાં તું જો આજ બેસી જા તોપ માં હમણાં જ્યાં ભોળા દાદા છે ત્યાં સીધો તું ગોળી જેમ જા કે નહીં ફોન લઈ ગયા ને ના ફોન ના લઈ ગયા ફોન અહીંયા પીડી તો પછી ફોન ના લઈ ગયા તો એને કેમ ગોતવા તો એક કામ કરો ને મમરાભાઈ તમે જાઓ ને ફોન લઈ ફોન કરજો ના રે ના બકુલભાઈ તમે જાઓ ફોન લઈ તમે બે દિન મને ફોન કરજો હું મેજિક લઈ તમને બે લઈ જાય અરે મારા ફોનમાં બેલેન્સ જ ક્યાં હોય તમે જાઓ તમારા ફોનમાં બેલેન્સ હોય જાઓ એમ તમને સ્પેશિયલ ગાડી લઈને આવી તમને લઈ જાઓ એ હારું લ્યો હાલો હું કેલા ગોળા મોય બસ એમ હું
મારી તો કઠણાય છે. હવે કઠણાય છે નહીં કદાચ કાંઈ ખાલી જગ્યાએ ભોળા દાદા હોય એવું થોડું છે. તમને જ મજા આવી જાય. હા દાદા હળગાય મશા. ભાઈ હા તૈયાર રહેજો હવે ધડાકો થાય છે. એ હા હા બસ જો મશાલ હળગી ધડાકો થાય છે. તો હું ભોળા દાદા આ તમારી વાડીએ પડ્યો હું? ના ના તમે જંગલમાં પડ્યા. જંગલ છે તો સારું કર્યું તમે આવ્યા. મારે હથવારો થઈ ગયો. તો પણ ભોળા દાદા તમે જંગલમાંથી નીકળીને વાડીએ વહી આવ્યો હોત તો? પણ મમરાબા જંગલમાં ક્યાંય કેળો ઝડવો જોવે ને ચારે કોર એકલા ઝાડવા ઝાડવા જ છે. હું નહોતો આવતો તોપમાં ઓલા બે જણાએ મને પરાઈને મોકલ્યો અહીંયા. તમને પરાણે મોકલ્યા તો હું સારું કર્યું તમે આવ્યા. હથવારો તો થઈ ગયો મારે. હું બકુલભાઈ ફોન કરી દઉં આપણે અહીંયા જંગલમાં સહી આપણે લઈ તો જાય. સારું કર્યું તમે ફોન લાવ્યા. હું તો વાડિયા ને વાડિયા ફોન ભૂલી ગયો તો. વરદામાં તો લાગતો જ નથી ફોન. ટાવર જ નથી ક્યાંથી લાગે? ટાવર નથી ના રે ના ટાવર તો હું આને કઈ વાહને ન જાવતું ને. અને હે મમરાભાઈ બકુડો ને મારો માણા શું કરતા હતા? ભોળા દાદા બકુલભાઈ અને તમારા માણસે જ મને અહીંયા મોકલ્યો અને તમારો માણા તમારી વગર બહુ જીવે. આખી રાત વાડીએ મોરું કરીને બેઠો. ઈ તો હાવ બીકડો જ રહ્યો. હું અહીંયા જંગલમાં છું તોય બીવ છો. બેઠો શાંતિથી. ભોળા દાદા હાલો વાગ્યા જંગલમાંથી બહાર નીકળવાનો રસ્તો ગોતી હાલો ઊભા થાવ. ના રે ના તમારે રસ્તો ગોતવો હોય તો ગોતો. મને તો આયો બહુ મજા આવે. જંગલમાં થોડી કઈ મજા આવે તેવી છે. પણ મને તો મમરાભાઈ બહુ મજા આવે. જો હાને ઓલું ઝાડવું દેખાય ને હા ઈ ઝાડવા હેઠે ઉયા ઉયા બેઠા. ઉયા ઉયા ઈ હું એ જંગલના માણસો છે ઈ ઉયા ઉયા કરે અને ફ્રૂટ ખવડાવે. ફ્રૂટ ખવડાવે તો જાંબુડા ને કેરી ને દાડમ ને આવું બધું ખવડાવે. તમે પૂછ્યા છો? હા ભોળા દાદા હું પૂછ્યો આવ્યો. તો જાવ જાવ તમે ઈ ઝાડવા હેઠે ફ્રૂટ ને એવું ખાવા જાવ. હાલો હાલો ખાયો હાલો. જાવ જાવ જાવ. મમરાભાઈ ગયા જો હમણાં જજો એનો વારો છે. ક્યાં ગયો ઉયા ઉયા? ગજો તો કહેવાય છે ઉયા ઉયા. ઉયા 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 ઉયા. ઓહો કવડો મોટો ઉયા 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 ઉયા. આ બધા કોણ? ઉયા 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 ઉયા. એ ભાઈ મને ઓલા દાદાએ મોકલ્યો. મને કે ઓલા ઝાડ હેઠે છે ને બહુ હારું હારું ફ્રૂટ ખવડાવે. દાદા ઉયા ઉયા. હા ભોળા દાદા. ઉયા 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 ઉયા. જો ભાઈ મને પોપૈયું નથી ભાવતું. કેરી જાંબુડા હોય ને તો ઈ આપો. જાંબુડા ઉયા 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 ઉયા. હા જાંબુડા ઉયા 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 ઉયા. જાંબુડા નથી તો કેરી હાલશે. કેરી આપી દો. તારી બલી ઉયા 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 ઉયા. બોલી એટલે તારી બલી સડાવવાની છે ઉયા 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 ઉયા. મારી બોલી સડાવવાની છે. હા ઉયા 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 ઉયા. મમરાભાઈ તો ગયા ને ને રહ્યા. નીકળી જા. મને હું ખબર મમરાભાઈ તમારી ભલે સડાઈ દે. ઉયા ઉયા એ દવા તમને તો ખબર ને મારે એક આંગળી નથી. મારી થોડી બલી હાલે. હવે ખોટું હું બોલો ભોળા દાદા તમારે આંગળી તો છે. મમરાભાઈ મારે ક્યાં આંગળી છે ને તમારે ક્યાં અંગૂઠો છે? ઓ ભાઈ મારે આંગળી નથી અને આ ભાઈને અંગૂઠો નથી. જોને ભાઈ મારે અંગૂઠો નથી. એકને આંગળી નથી ને એકને અંગૂઠો નથી. તો આ બલીમાં નો હાલે. હાલો ઉયા 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 ઉયા. હાલો ભોળા દાદા ભાગ્યા તો આપણે ભાગી રહી. હાલો હાલો ઉતરો હાલો. એ ભોળા દાદા તમારી આંગળી છે ને મારી અંગૂઠો છે તો એવું કેમ કીધું? મમરાભાઈ એવું જ કહેવાનું હોય. નકર આ લોકો આપણી બલી સડાઈ દે. ઠંડક હોય ને તો બલી નો સડાવે. એની મને શું ખબર? અરે એમ છે કહી દીધું ને એને. તમારી આંગળી છે ને મારી અંગૂઠો છે. તો હે આંગળી ને અંગૂઠો છે. ઉયા ઉયા